એક ચોર ચોરી કરીને ભાગ્યો. પાછળ સિપાહીઓને ખબર પડી ગઈ, ઇમરજન્સી કોલ લાગ્યો, બધા ભેગા થયા અને પગી લોકો પાછળ, ચોર આગળ છે 10 કિલોમીટર, અને એનું પગેરું શોધતા ચોરને મેસેજ મળી ગયા પકડવા માટે આવે છે. આવી જ ગલી હતી, ચોર નીકળ્યો, કથા ચાલુ હતી. આ બાજુ ઓલા પાઇપ બાંધેલા હતા, ભગાય એમ હતું. એક ચોર ચોરી કરીને ભાગ્યો. પાછળ સિપાહીઓને ખબર પડી ગઈ, ઇમરજન્સી કોલ લાગ્યો, બધા ભેગા થયા અને પગી લોકો પાછળ, ચોર આગળ છે 10 કિલોમીટર, અને એનું પગેરું શોધતા ચોરને મેસેજ મળી ગયા પકડવા માટે આવે છે. આવી જ ગલી હતી, ચોર નીકળ્યો, કથા ચાલુ હતી. આ બાજુ ઓલા પાઇપ બાંધેલા હતા, ભગાય એમ હતું. ઓલી બાજુ પાઇપ બાંધેલા, ખુરશીઓ રાખેલી. કથામાં 1000 માણસ બેઠા હતા. ચોર માલ છુપાવી આડો અવળો, વ્યાસપીઠ નીચેનું સ્ટેજ હતું ને એમાં માલ નાખી દીધો બાચકો, આવીને કથામાં બેસી. વ્યાસપીઠ નીચે જ ચોરીનો માલ બેસી ગયો કથામાં. સિપાહીઓ કે હવે કથામાં તો વિક્ષેપ ન કરાય, ચારે બાજુ બધા ચોર આમાં જ છે. અને એ સમય દરમિયાન કથા આવતી હતી, આ જ કથા આવી જે આપણે વર્ણન કરીએ છીએ. અને એમાં કીધું કે કોઈ સંતના તમે દર્શન કરો ને એટલે તમારા પાપ બળી જાય. અને ભગવાનની કથામાં એવી તાકાત છે કે ભાગવતની કથા તમારા બધા જ પાપોને બાળીને ભસ્મીભૂત કરી દે છે. પછી તમે પાપી નથી રહેતા. કથામાં આવ્યા પછી તમારો એક જન્મ થાય છે. એક તમને જન્મ આપે છે માં, અને બીજી આપે છે ભાગવત. એટલે આપણે ભાગવત માં કહીએ. ગામડામાં શું કહીએ? અમારા ઘરે ભાગવત માં આવ્યા છે. ભાગવત આપણને એક નવો જન્મ આપે છે, તમે શુદ્ધ કરી દે છે. એટલે તમારો ભાગવત કથા સાંભળ્યા પછી તમારો પુનર્જન્મ, નવો જન્મ થાય. આપણે કહીએ ને કથાએ મને નવું જીવન આપ્યું, નવા વ્યક્તિત્વનો જન્મ થાય છે, નવા વિચારોનો જન્મ થાય છે, નવી વાણીનો જન્મ થાય છે, ક્રાંતિ કરાવે છે કથા. ચોરે સાંભળી કથાને એટલો બધો ખુશ થઈ ગયો, બાપ આપણા પાપ ધોવાઈ ગયા, હવે પૂરું થઈ ગયું, માલ ભૂલાઈ ગયો, ચોરીની વાત ભૂલાઈ ગઈ. અને ઓલા ચોકીદારો એક એકને જવા દે છે, પગ જોવે છે. પગી લોકો, ઓલા પગ જોવા વાળા આપણા કચ્છમાં બહુ સ્પેશિયલ સોઢા લોકો છે, ખાસ કરીને પાકિસ્તાનથી જે આવ્યા ને 72ના યુદ્ધમાં, 71ના, એ જોજો પગ ઉપરથી કહી દેતા. જૂના ડોસલાઓને ખબર હશે, પગીઓને પગ જોઈને કહી દે કે આનો પગ છે, આ તેનો પગ છે. તો અહીંયા ઓલા પગી લોકોએ કીધું આ રહ્યો ચોર. કીધું તે ચોરી કરી છે કે નહીં? મેં ચોરી નથી કરી. પણ તારા પગ કહે છે કે ભાઈ પગ ભલે ને કહેતા, પણ મેં ચોરી કરી જ નથી. રાજા પાસે લઈ ગયા. રાજાને કીધું મહારાજ આ રહ્યો ચોર, આના પગ, આના નિશાની, આ બધી જ બાબતો એવું સૂચવે છે, બધા પ્રૂફ છે. આ માણસે જ ચોરી કરી છે. અમે કથામાં 1000 માણસ આવ્યા હતા, એક એક વ્યક્તિના પગ તપાસ્યા, પણ આ પગ આનો જ છે. રાજાએ કીધું કે તે ચોરી કરી છે? કે ના, મેં ચોરી નથી કરી. રાજાના સમયમાં, એ સમયમાં આ માણસ સાચો છે કે ખોટો એ પારખવા માટે એક નિયમ હતો. રાજાએ ધગધગતા અંગારા મગાવ્યા, આવડા ગરમા ગરમ લોખંડના સરિયા લીધા, એને તપાવ્યા. પછી ઓલા ચોરના ગોઠણ ઉપર એને હુવડાવ્યો અને કીધું જો તે ચોરી કરી હશે તો આ ધગધગતા સળિયાથી અને લોખંડના અંગારા તારા પગ ઉપર, ગોઠણ ઉપર મૂકવામાં આવશે, તો તું બળી જઈશ. અને જો તું ચોર નહીં હોય તો તને કાંઈ નહીં થાય. ચોર કે મૂકો, મને કોઈ ચિંતા નથી. એ સમયમાં એ પરંપરા, એને સુવડાવીને એના ઢાંકણી ઉપર પીપળાના પાન મૂકવામાં આવ્યા. અને પીપળાના પાન ઉપર ધગધગતા અંગારા મૂકો, કેટલી વાર હાલે? અને મૂક્યા પીપળાના પાન ઉપર ધગધગતા અંગારા, લોખંડના સળિયા, પણ પીપળાનું પાન બળ્યું નહીં, આને કાંઈ થયું નહીં. ઓલા બધા ચોકીદારો કે મહારાજ આણે જ ચોરી કરી. બીજી વાર ટ્રાય કરી, 3 વખત આવું કર્યું, પણ આનો વાળ વાંકો ન થયો, આને કાંઈ થયું નહીં. એટલે રાજા કે આ એકદમ સત્યવાદી, સાધુ ચરિત્ર, કોક સંત જેવો માણસ છે, તમે એને પકડી લાવ્યા ને તમે ખોટી આને સજા આપી છે, તમે તમારી ડ્યુટીમાં ફેલ ગયા છો. હું તમને બધાને ફાંસીના માચડે લટકાવી દઈશ. અને એ 15-20 સિપાહીઓ હતા, એ બધાને કેદમાં નાખવાની વાત કરી. તો ચોર કે ઉભા રહ્યો મહારાજ, મેં જ ચોરી કરી છે.
તમે એ લોકો ખોટા નથી, સાચા છે. એટલે ચોરની આ વાત સાંભળી રાજા તો બહુ રાજી થઈ ગયો કે આ કેટલો સંત ઉદાર માણસ કેવો છે, આ લોકોને બચાવવા માટે પોતાના ઉપર આક્ષેપ લઈ લે છે. એ કે નહીં 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 બાપુ, તમે ખોટે ખોટી તમે આ લોકોને બચાવવા માટે તમે આરોપ ખોટો ખોટો તમારા ઉપર સ્વીકાર. એ કે નહીં, મેં જ ચોરી કરી છે. ના, તમે બચાવો છો. એ કે સાચે કહું છું, ચોરી મેં કરી છે. તમે આ માણસોને મારી સાથે મોકલો, હું માલ પકડાવી દઉં તમને. માલ ક્યાં પડ્યો બતાવું તમને. ચોકીદારો વિચારમાં પડી ગયા, કેવો માણસ છે. હમણાં એ કહેતો તો મેં ચોરી નથી કરી, પરીક્ષામાં પણ પાસ થઈ ગયો, એ બળ્યો નહીં. ચોકીદારોને સાથે લઈને માલનો બાજકો વ્યાસપીઠ નીચેના સ્ટેજ ઉપરથી કાઢ્યું, લઈ ગયા, રાજાને બતાવ્યો. રાજા કે મને સમજાતું નથી કે તે ચોરી કરી છે છતાંય તને કાંઈ નથી. એ કે મહારાજ, મેં ચોરી કરી હતી પણ આગલા ભાવમાં. એ કે આગલા ભાવમાં? ક્યારે? એ કે આ બસ આગલું ભાવ એટલે આગલા દિવસે. એક દિવસમાં તારો ભાવ બદલી ગયો, જન્મ બદલી ગયો. કઈ રીતે? એ કે હું કથામાં ગયો હતો ને મેં એક સંતના દર્શન કર્યા, અને કથા સાંભળીને મેં એવું કથામાં સાંભળ્યું હતું, વાલ્મીકી ઋષિ એવું કહેતા હતા. વાલ્મીકીનો સંવાદ તો સુખદેવજીની કથા હતી કે તમે કથામાં આવો ને એટલે તમારા જન્મ જન્માંતરના પાપ બળીને ભસ્મીભૂત થઈ જાય, અને તમે સંતના દર્શન કરો એટલે તમે પોતે તીર્થ સ્વરૂપ બનો, અને પછી તમારો નવો જન્મ હોય. એટલે મહારાજ, હું કથાના માંડવામાં નહોતો ગયો, એના પહેલા ચોર હતો, પણ કથામાં જઈ આવ્યો, પછી મારો નવો જન્મ થઈ ગયો. એટલે એ મારા પૂર્વજન્મના પાપ હતા, એટલે હું બળ્યો નહીં. આ કથા છે ભાઈ, નવો જન્મ આપી દઈએ. એટલે રાજાએ જાહેરાત કરી છે કે હવે હું પાપમાંથી મુક્ત થયો છું, કારણ કે આજ મને સંત મળી ગયા છે, આજ મને ગુરુજી મળી ગયા છે.